સુરેન્દ્રનગરના પાટડીમાં 2.5 વર્ષ પહેલા સરકારી કોલેજ બનાવવામાં આવી હતી, પરંતુ કોલેજમાં સેફટીનો સંપૂર્ણપણે અભાવ જોવા મળતા આજ સુધી કોલેજનું લોકાર્પણ નથી કરાયું। ફાયર સેફટી, ઇમરજન્સી એક્ઝિટ સહિતની સુવિધાના અભાવના કારણે આજ સુધી કોલેજ ચાલુ ન કરાઈ હતી। જો કે હવે અચાનક 2.5 વર્ષે તંત્રને કોલેજની યાદ આવી છે અને મંત્રીઓને બોલાવીને લોકાર્પણ કરાઈ રહ્યું છે। જો કે હજુ પણ ફાયર સેફટીની સુવિધાનો અભાવ જ છે। કોલેજની બિલ્ડિંગને ફાયર એનઓસી નથી અપાઈ તો કમ્પાઉન્ડ વોલની કામગીરી પણ અધૂરી છે અને મેદાનમાં ઝાડી ઝાંખરા ઉગી ગયા છે, છતાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને લોકાર્પણ કરવામાં આવશે ત્યારે તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે। જો કે કોલેજ પ્રશાસને વહેલી તકે તમામ કામ પૂરા કરી દેવાની બાંહેધરી આપી છે। તો જે પ્રમાણે કોલેજ બિલ્ડિંગ બન્યું છે એ 2 કે 3 વર્ષ પહેલા પૂરું થયેલું હતું કામગીરી। એમાં ઘણી માળખાકીય સુવિધાનો અભાવ હતો, એના કારણે પ્રિન્સિપાલશ્રી આ બિલ્ડિંગને સ્વીકારતા નહોતા। પરંતુ હવે એવો શું કારણ બન્યું કે તાબડતોડ આ બિલ્ડિંગને તમારે લોકાર્પણ કરવું પડ્યું, અને એ પણ જ્યારે પાટડીમાં તો હમણાં ઘણા સમયથી એવી પ્રણાલી બની છે કે કોઈ પણ વિકાસના કામો હોય એની કામ પૂર્ણ ના થાય, એનું સંપૂર્ણ ટેન્ડર પ્રમાણેનું કામ ના થાય, એમાં જે પ્રમાણેની સુવિધાઓ પૂરી પાડવાની હોય સુવિધા પૂરી ના થાય એ પહેલા રાજકીય પક્ષોની વાહવાહી લૂંટવા માટે કંઈક ને કંઈક અંશે અને લોકાર્પણના કાર્યક્રમોને ઝડપીમાં ઝડપી કરવામાં આવે છે। સ્થાનિક વહીવટી તંત્ર એટલે કે માર્ગ મકાન વિભાગ દ્વારા આ બિલ્ડિંગની કોલેજની બિલ્ડિંગ જે બની રહ્યું છે અને એનું જે લોકાર્પણ આવતી 2 દિવસમાં થઈ રહ્યું છે તેની ફાયર એનઓસી જ નથી હજુ સુધી મળી અને 2 દિવસમાં મળવાની કોઈ સંભાવના પણ નથી। અને આવા સંજોગોમાં ભૂતકાળમાં જે આગના બનાવો બનેલા છે એવા બનાવ ફાયર એનઓસી મળતા પહેલા આવા કોઈ બનાવ બનશે કોલેજની અંદર તો એ માટેની કોની જવાબદારી થશે? 2.5 વર્ષથી આ બિલ્ડિંગ તૈયાર હતું, પણ બીજી નાની નાની વ્યવસ્થાઓ એ ખામીવાળી હોવાથી આમાં ડિલે થયું છે। પણ હવે શું ખામીઓ હતી? ખામીઓમાં લાઇટ કનેક્શન, ત્યાર પછી અહીંયા પાણીની વ્યવસ્થા, એ સિવાય જુદી જુદી નાની માળખાકીય સુવિધાઓ પણ, જેમ કે લિફ્ટ એની સુવિધા, ફાયર સેફટી, આ સુવિધાઓ હજી હમણાં જ આપણે પૂરી થઈ છે।